गुरु परमेश्वर रे जैसे वे साच मने। गुरु परमेश्वर रे ओळखीने अर्पे रे, ओळखीने अर्पे रे। मन कर्म वचने तन धन ने गुरु परमेश्वर रे जैसे वे साच मने। गुरु परमेश्वर रे जो एम राजी के आपरी जो एम राजी राजे हूँ तो आपरी जो एम राजी स्वामी आपरी जो एम राजी आपरी जो एम राजी राजी के आपरी जो एम राजी राजी हूँ तो आपरी जो एम राजी। आप वचन माँ वह तू जीवन, आप वचन माँ वह तू जीवन। मांडू भवनी बाजी, मांडू भवनी बाजी रे तो आपरी जो एम राजी स्वामी आपरी जो एम राजी। प्रमुख स्वामी तम हाथ दोरी, प्रमुख स्वामी तम हाथ दोरी। कठपुतली थो नाच नाचे, अलट पलट जे चाहे कर जो, अलट पलट जे चाहे कर जो। नहीं थाओ उदासी आपज देखो आँखों में तो, आपज देखो आँखों में तो। आप नजर माँ आजी रे हूँ तो आपरी जो एम राजी स्वामी आपरी जो एम राजी।
ઈશારે મનને મરડું, આપ ઈશારે મનને મરડું, આપ કહો તે સાચી સાચી, જે કંઈ હોતે આપ જ મારા, જે કંઈ હોતે આપ જ મારા, આપ વચન મારાચી, નહીં દાદ ફરિયાદ નહીં ને, નહીં દાદ ફરિયાદ નહીં ને, નહીં કોઈ મારા કાજી રે, તો આપ રીજો એમ રાજી, સ્વામી આપ રીજો એમ રાજી. આપ વચનમાં વહતું જીવન, આપ વચનમાં વહતું જીવન, માંડું ભવની બાજી, માંડું ભવની બાજી રે, તો આપ રીજો એમ રાજી, સ્વામી આપ રીજો એમ રાજી, હું તો આપ રીજો એમ રાજી. નેણમાં સમાય નહીં, વેણલામાં માય નહીં, નેણમાં સમાય નહીં, વેણલામાં માય નહીં, એવો તારો સ્નેહ છે અમી, એવો તારો સ્નેહ છે અમી, પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી, પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. નેણમાં સમાય નહીં, વેણલામાં માય નહીં, એવો તારો સ્નેહ છે અમી, એવો તારો સ્નેહ છે અમી, પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી, પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. ખોબલે ને ખોબલે દેવું ન લેવું કાંઈ, એ જ તારી પ્રીત તણી રીત. ખોબલે ને ખોબલે દેવું ન લેવું કાંઈ, એ જ તારી પ્રીત તણી રીત. અંતર ઉલ્હાસના ગરવા ગુલાલ ને લૂંટવી રહ્યો તું નીત નીત, હારે જાણે લૂંટવી રહ્યો તું નીત નીત. પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમિત. પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમિત. પડે પડે પમરંતા જીવનની વેણુમાં, પડે પડે
પડે પમરમતા જીવનની વેણુમાં રેલે તવ આત્મ સંગી જન્મો જન્મની સુખી આ ધરતી પર વેરાય હરિયાળુ સ્મિત હારે જાણે વેરાય હરિયાળુ સ્મિત પ્રમુખ સ્વામી એવો તારો સ્નેહ છે અમિત પ્રમુખ સ્વામી એવો તારો સ્નેહ છે અમિત નેણમાં સમાય નહીં વેણલામાં માય નહીં એવો તારો સ્નેહ છે અમિત એવો તારો સ્નેહ છે અમિત પ્રમુખ સ્વામી એવો તારો સ્નેહ છે અમિત પ્રમુખ સ્વામી એવો તારો સ્નેહ છે અમિત પ્રમુખ સ્વામી એવો તારો સ્નેહ છે અમિત. આજે વ્યાસ પૂર્ણિમા કહેવાય છે, કારણ કે વ્યાસને સર્વ આચાર્યોના આચાર્ય કહેવાય છે, એટલે એને એ ગુરુ માનવામાં આવે છે. એટલે એ દૃષ્ટિથી એ ગુરુ એટલે એ પ્રતીક છે. એવા ગુરુ આપણને મળવા જોઈએ. ગુરુ આપણને અક્ષરરૂપ કરી અને પુરુષોત્તમની મૂર્તિનું સુખ આપી દે છે. એ જ બ્રહ્મ વિદ્યા, એ જ બ્રહ્મ જ્ઞાન એ ગુરુ થકી આપણને પ્રાપ્ત થાય છે. પરાશાંતિની અનુભૂતિ થાય છે. એકદમ પરફેક્ટ ગુરુ આપણને આ પ્રાપ્ત થવા જોઈએ. એટલે એ રીતે આપણા ભારત વર્ષની અંદર આ ગુરુની અતિ આવશ્યકતા આ બતાવેલી છે. દરેકે દરેક જગ્યાએ આપ જુઓ કે શ્રીમદ રાજચંદ્ર એણે પણ આ જ વાત કરી કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઓગેના આત્મવિચાર, કે આપણે પ્રત્યક્ષ સદગુરુ મળવા જોઈએ તો એનાથી આ કાર્ય થાય. એટલા માટે એની અત્યંત આવશ્યકતા રહેલી છે. એટલે આપણે જેમ કહે છે ને કે દીવો હોય તો આપણને આગલી વસ્તુ દેખાય, તો ગુરુ રૂપી દીવો હોય તો આપણને પરમાત્માનું દર્શન થાય. આખી જિંદગી સુધી પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજની આજ્ઞામાં યોગીજી મહારાજની મરજી પ્રમાણે જ પોતાનું જીવન વિતાવેલું છે. નહીં તો જ્યારે શાસ્ત્રીજી મહારાજ એમને સત્તા આપી તો તે વખતે જો કાયદાની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો તમામ બીએપીએસ સંસ્થાની સ્થાવર અને જંગમ મિલકત એના માલિક એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. સત્તા એમની પાસે હતી. આ બધી સ્થાવર જંગમ મિલકતના ધણી પણ પોતે હતા. યુવા અવસ્થા હતી. આ બધું જ હતું, પણ યોગીજી મહારાજની મરજી વિરુદ્ધમાં, યોગીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધમાં કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે પણ કામ કર્યું નથી. એક વખત એવો પ્રસંગ બનેલો, વિચરણની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ચરોતરમાં ફરતા હતા અને ડેબોલ ગામ આવ્યું. સ્વામીને પુષ્કળ તાવ શરીરની અંદર આવેલો હતો. યોગી બાપાની આજ્ઞાથી બધે પધરામણીઓ પણ કરી. સભામાં આવ્યા. સભાની અંદર પ્રવચન કરવાની યોગીજી મહારાજે વાત કરી ત્યારે એમણે પ્રવચન પણ કર્યું. અને ત્યાંથી યોગીજી મહારાજ રામોલ ગયા. અને રામોલની અંદર પછી આ બધું કાર્યક્રમ યોગી બાપાની આજ્ઞા પ્રમાણે પતાવી અને પ્રમુખ સ્વામી મહારાજ એ જ્યારે એ રામોલ આવ્યા અને તે વખતે યોગીજી મહારાજ કથા વાર્તા કરતા હતા અને બહુ તાવ હતો. સ્વામીના મનમાં તો એક જ હતું કે જઈને આપણે આરામ કરી. સાથે હકા ખાચર હતા, એમણે પણ વાત કરી ત્યાં જઈને આપ આરામ કરજો. જેવા સ્વામી પધાર્યા યોગી બાપાએ વાત કરી કે અમારા પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે અને હવે પ્રવચન કરશે. અને યોગી મહારાજ ત્યાંથી નીકળી ગયા. શરીર પુષ્કળ તૂટતું હતું, પણ કોઈ વિચાર કર્યા સિવાય, કોઈ વાત
બીજા કોઈને કીધી પણ નહીં. પણ યોગી બાપા એમની જે ઈચ્છા હતી, એમની જે આજ્ઞા હતી, એ પ્રમુખ સ્વામી મહારાજે એ ત્યાં આગળ પૂરી કરી. મહારાજ પોતે કહેતા શાસ્ત્રીજી મહારાજ માટે કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી. પોતે ગાંગો તેલી અને શાસ્ત્રીજી મહારાજ રાજા ભોજ. કે 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજના મનનું ધાર્યું કર્યું છે, ત્યારે દર્શન આપે છે અને સુખ આપે છે. યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજની પ્રત્યેક ક્રિયામાં દિવ્ય ભાવ. સૂઈ ગયા હોય તો હરિભક્તો કે શાસ્ત્રી મહારાજ પહોંચી ગયા છે, તો યોગી મહારાજ શું કે પહોંચી ગયા એમ ન કહેવાય, એ તો બીજા બ્રહ્માંડની અંદર કાર્ય કરવા ગયા છે. શાસ્ત્રી મહારાજના અક્ષરો છેલ્લી અવસ્થાની અંદર થોડા ગડબડિયા હતા, તો યુવકોએ કહ્યું બાપા શાસ્ત્રી મહારાજના અક્ષર ગડબડિયા છે. તો યોગી બાબા કે શાસ્ત્રી મહારાજના અક્ષર તો મોતીના દાણા જેવા છે, પણ આપણને એવા લાગે છે. તો દરેક ક્રિયામાં એમને અનન્ય દિવ્ય ભાવ શાસ્ત્રી મહારાજને વિશે હતો, અને શાસ્ત્રી મહારાજનો મહિમા કહેતા એમની જીભ ફાટી. પુરુષ ને દ્વાર નોબત બાજે રે લો. આજે યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત બાજે રે લો. એ અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો. અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો. તે નોબત બાજે રે લો, ડંકા ગાજે રે લો. આજે યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત બાજે રે લો. કષ્ટો અપરંપાર નોબત બાજે રે લો. અમૃત
વસાયા આશ્રિત જનને આપ્યા સુખ અપાર નોબત બાજે રે ગગન ચુંબી રૂડ મંદિર બાંધી ખોલ્યા અક્ષર બાર રંગા ગાજે રે ધામ ધામી પધરાવ્યા જે શાસ્ત્ર સકળનો સાર રંગા ગાજે રે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે હે ધપ્પો આટો રે યોગીજી મહારાજે એ ધપ્પો આટો રે યોગીજી મહારાજે એના થાપે રે લો રે એવો સત્સંગ રંગ એના થાપે રે લો રે એવો સત્સંગ રંગ હે સાધુ તન મહેકે રે પસર્યો દિગંત એની સાધુતાની મહેકે રે પ્રસર્યો દિગંત હે નોબત બાજે ને ડંકાર ગાજે ઓ નોબત બાજે ને ડંકાર ગાજે નોબત બાજે રે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે જ્યાં સુધી આપણું અજ્ઞાન જાય ને ત્યાં સુધી મુક્તિ થાય નહીં. અજ્ઞાન છે એને જ આપણે ટાળવાનું છે. તો કહેવાનું શું છે કે એવા પુરુષ મળે ત્યારે મહારાજ શ્રીજી મહારાજે કર્યું છે. ત્યાર પછી આ શાસ્ત્રીજી મહારાજ જે ભગવાનના અમદાવાદમાં પધાર્યા અને અમદાવાદની અંદર એમને પણ આ એક મહારાજે બ્રહ્મના પરબ્રહ્મનું જ્ઞાન આપ્યું છે. આપણા અજ્ઞાન છે ટાળીને સાચું જ્ઞાન આપ્યું છે. સાચું જ્ઞાન છે કે આપણે આ આત્મા છે અને સાચું સુખ એમાં છે. તો જ્યાં સુધી આપણે મારું કરીને જઈશું પણ કંઈ સાથે લઈ જવા છે નહીં અને કંઈ પ્રાપ્ત કરી શકીએ નહીં. તો અમદાવાદ એ ધનભાગ્ય છે કે મહારાજ સંતો ગુણાતીરાન સ્વામી ગોપાળાન સ્વામી એવા સંતો પધાર્યા અને એમને પણ અહીંયા આજ્ઞા આપ્યું. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજે આ જ્ઞાન આપ્યું છે આપણને. એટલે આપણે એને આજે સારા સુખ્યા થયા છે. કહેવાનું છું કે આ ગુરુ પૂનમ થઈ આવી છે. આપણે આજે આટલા બધા ભેગા થઈને ભજન કરીએ છીએ તો આ આપણી સાથે આવશે. હા એટલે બધું આપણે છે આપણે તો દુખ્યા રહેવાના છે તો ભગવાન પાસે માગ કરવાનો છે. પણ એ શા માટે માગે છે? પણ તને મળે તને થાય સુખ્યા થાય અને સારું શું શાંતિ પામી ભગવાનનો ભક્તિ કરતાં કરતાં અક્ષરધામમાં જાય એટલા માટે એ કામ છે. તો મહારાજને પ્રાર્થના કરીએ છીએ શાસ્ત્રી મહારાજને જ્ઞાન સાચું થાય સુખ્યા થાય અને ભગવાનના ધામને પામે અને બધાના થાય આ જેવું જ્ઞાન થાય અક્ષર પુરુષોત્તમ એવું ભગવાનને પ્રાર્થના જય સ્વામિનારાયણ. મારા સ્વામીની થાય વાહ વાહ, મારા સ્વામીની થાય વાહ વાહ, મારા શ્રીજીની થાય વાહ વાહ, મારા શ્રીજીની થાય વાહ વાહ, દેશ ને વિદેશમાં વાહ વાહ વાહ, દેશ ને વિદેશમાં વાહ વાહ વાહ, હે ઝૂંપડે ને મેલ
નથી તમે પણ બોલો વાહ વાહ. મારા સ્વામીની થાય વાહ વાહ, મારા શ્રીજીની થાય વાહ વાહ.